આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતી વિષયની અંદર ધોરણ 12 માં પાઠ નંબર 8 અમરનાથની યાત્રાએ એના વિશે આજે આપણે શીખવાના છીએ। તો આપણે એની શરૂઆત કરીએ તો એ પાઠના સર્જક છે વિનોદિની રમણલાલ નીલકંઠ। એને આપણે લેખિકા કહી શકાય। જો પુરુષ હોય તો આપણે એનું નામ બોલીએ છીએ લેખક, અને અહીંયા સ્ત્રી છે એટલે આપણે લેખિકા એવું કહી શકાય। તો વિનોદિની રમણલાલ નીલકંઠ, અહીંયા વિનોદિની શબ્દની જોડણી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો। તમે જ્યારે વિસ્તારથી સમજાવો પ્રશ્નના જવાબની અંદર લખો છો પાઠનું નામ, લેખકનું નામ, સાહિત્ય પ્રકાર, ત્યારે તમે આ જોડણી પણ એકદમ સાચી લખો એવી અપેક્ષા રાખવામાં આવે છે। હવે આ પાઠનો જે સાહિત્ય પ્રકાર છે ને નિબંધ કહી શકાય। પણ કેવો નિબંધ? તો કહી શકાય કે પ્રવાસ નિબંધ। રમણલાલના પત્ની જે છે વિનોદિની નીલકંઠ, એટલે એમને પતિનું આખું નામ લખેલું છે। ક્યારેક તમે વિનોદિની નીલકંઠ લખો તો પણ એ નામ સાચું પડે। તો આ જે નિબંધ છે પ્રવાસ નિબંધ છે। વિનોદિની નીલકંઠે જે પ્રવાસ કર્યો છે, કાશ્મીરનો જે પ્રવાસ કર્યો છે, અમરનાથની જે યાત્રા કરી છે, ત્યાં જે બરફનું આચ્છાદિત આખું વર્ણન એમણે કર્યું છે, અને એનું બધી જ વાત આપણને આ પાઠની અંદર જોવા મળે છે। હવે માનો કે એક માર્ક્સના પ્રશ્ન તરીકે પૂછાય તો કદાચ એવું પૂછી શકાય કે અમરનાથની યાત્રાએ આ પાઠના સર્જક કોણ છે? તો એનો જવાબ થાય વિનોદિની રમણલાલ નીલકંઠ। અથવા એવું પણ પૂછાય કે અમરનાથની યાત્રાએ એ પાઠનો અથવા તો અમરનાથની યાત્રાએ એ કૃતિનો સાહિત્ય પ્રકાર લખો, તો એનો જવાબ થાય પ્રવાસ નિબંધ। વિદ્યાર્થી મિત્રો ફક્ત નિબંધ નથી લખવાનું, યાદ રાખો પ્રવાસ નિબંધ એવું આખું લખવાનું છે, કારણ કે આની અંદર પ્રવાસની વાત કરવામાં આવેલી છે। હવે આપણે લેખિકાનો પરિચય પ્રાપ્ત કરીએ। તેમનો જન્મ 9/2/1907 અને મૃત્યુ 29/9/1987 ના રોજ થયું હતું। ગુજરાતીમાં નિબંધ, નવલિકા, નવલકથા તેમજ બાળ સાહિત્યના અગ્રણી લેખિકા શ્રી વિનોદિની નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો। પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ કેળવણી તેમણે અમદાવાદમાં પ્રાપ્ત કરી। અમેરિકાની મિશનગન વિશ્વવિદ્યાલયમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયો સાથે MA ની ડિગ્રી એમણે પ્રાપ્ત કરી હતી। તેમણે રસદ્વાર એ રસાળી શૈલીનો નિબંધ સંગ્રહ તેમજ આરસીની ભીતર, કાર્પાસી અને બીજી વાતો, દિલ દરિયાના મોતી, અંગુલીનો સ્પર્શ, આ બધા વાર્તા સંગ્રહો એમણે આપેલા છે। સાથે સાથે શિશુ રંજના, મેદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોક્યું તથા સફરચંદ આ એમના બાળ સાહિત્ય ક્ષેત્રના નોંધપાત્ર પુસ્તકો છે। રાજ્ય સરકારના પારિતોષિક પણ એમને પ્રાપ્ત થયા છે। હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। તમે પાઠ્યપુસ્તક સાથે રાખી અને પાઠ સમજવા માટે પ્રયત્ન કરજો। કાશ્મીરમાં પહાલગામથી અમરનાથની યાત્રાએ જતા સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે। તો અહીંયા પાઠની શરૂઆતમાં જ લેખિકા કહે છે કે તમારે જ્યારે કાશ્મીરમાં પહાલગામથી અમર યાત્રાએ જવાનું હોય ત્યારે સૌથી પહેલા જે પડાવ જે છે, પડાવ એટલે મુકામ અથવા તો ઉતારો કરવો, બરાબર? પડાવ એટલે મુકામ કરવો। ત્યાં તમારે સૌથી પહેલો પડાવ ક્યાં કરવાનો હોય છે? ચંદનવાડી આગળ કરવાનો હોય છે। અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે, કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી। અહીંયા લેખિકા આપણને એ જણાવે છે કે જો તમારે અમરનાથની યાત્રા કરવી હોય તો અષાઢ કે શ્રાવણ માસ આપણને વધારે અનુકૂળ રહે છે। કેમ? તો કહે છે કે ત્યાં સુધી જે બરફ હોય, બરાબર, આગળ શિયાળો આવી ગયો હોય તો જે બરફ હોય એ બરફના ડુંગર જે છે ઓળંગી શકાતા નથી માટે। હવે આપણે આગળ જઈએ। અમે તો વૈશાખ મહિનામાં પહાલગામમાં હતા। અષાઢ કે શ્રાવણ તો શું, પણ અમે તો ઉતરતા જેઠ મહિના સુધી પણ ત્યાં રોકાઈ શકીએ એમ નહોતું। તેથી ચંદનવાડી સુધી જઈ સંતોષ માન્યા વગર છૂટકો જ નહોતો। નહીં મામા કરતા કહેલા મામા શું ખોટા, એ ન્યાયને અમે અનુસર્યા। તો લેખિકા જે છે એ ત્યાં વધારે સમય રોકાઈ શકે એવી સ્થિતિમાં નહોતા, એટલા માટે એ કહે છે કે અમે તો ફક્ત ચંદનવાડી જ સુધી જઈ શક્યા અને અમે એટલામાં જ સંતોષ માન્યો। એમ કહેવાય છે, અહીંયા જે કહેવત આપી છે કે ના મામા કરતા કહેલા મામા શું ખોટા। વિદ્યાર્થી મિત્રો કહેવત છે, એનો અર્થ એ થાય કે સારા મામા ન હોય ત્યારે કહેણા એટલે માત્ર કહેવાના મામા એ વધારે સારા છે। અનુસર્યા એટલે એ લોકો એમની સાથે પાલન કર્યું એ અર્થમાં છે। આગળ જોઈએ। કાશ્મીર ગયેલા ગુજરાતી લોકો વેરીનાગ, સોનમર્ગ કે
ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જવાનું આળસ કરે છે, પણ દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જ જાય છે જ. જો એટલે વારવાચક અહીંયા નિપાત છે. તો બરાબર અહીંયા એ સમજાવે છે કે ગુજરાતના જે લોકો જે છે એ વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ જોવા કદાચ ન જાય, પણ ચંદનવાડી તો અચૂક જાય. તો ચંદનવાડી કેમ જાય છે એવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આવે પછી તે ધ્યાનથી સાંભળજો. તેનું કારણ શું હોઈ શકે તેનો વિચાર કરતા મને લાગે છે કે તે સ્થળનું નામ ગુજરાતીઓએ ઘણું ગરબટ ભર્યું લાગતું હશે. એમ કે છે કે તે એ જે સ્થળનું નામ છે ને એ એમને પોતાનાપણું જેવું લાગે છે. ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે-શાહી કે તખ્તે સુલેમાન, અગર, અચબલ કે ગિરડબલ જેવા નામ પારકા પરાયા પણ ગુજરાતી લોકો, બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી અને પુરુષોના ટોળે ટોળા ચંદનવાડી જવા માટે પહાલગામથી ઘોડા ઉપર ફલાંગ મારી સવાર બને છે. એ વાત તો સાચી જ છે. બરાબર. તો અહીંયા જે છે ગુજરાતી લોકોને ચંદનવાડી જવું કેમ ગમે છે તો એમને એ જે નામ જે છે એ પોતાપણું લાગે છે એટલા માટે એમ. આગળ આપણે જોઈએ. મારી રંજના બહુ નાની હોવાથી અને રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો અને કેટલેક સ્થળે માર્ગ જરા વિકટ હોવાનું સાંભળ્યાથી એને ચંદનવાડી લઈ જવી નહોતી. તો એમની નાની બેબીનું નામ આપ્યું છે કે રંજના બહુ નાની હતી એટલે એને ત્યાં લઈ જવી એ શક્ય નહોતી, કારણ કે આગળનો જે માર્ગ જે છે એ બરફથી આચ્છાદિત હતો, બરફથી ખરડાયેલો હતો અને કેટલીક જગ્યાએ એ માર્ગ વિકટ બનતો હતો. વિકટ એટલે મુશ્કેલ બનતો હતો, એટલા માટે એ ચંદનવાડી લઈ જવી નહોતી. તેથી અમારા બેમાંથી એકે તો તેની પાસે રહેવું જ પડે. થોડા દિવસ પહેલા કોલાહી ગ્લેશિયર ગયા, ત્યાં રંજનાની ખાતર મેં છેલ્લી મજલ જતી કરી હતી. તેથી આ વખતે મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો. આમાં પતિ પત્નીની સમજૂતી છે કે ભાઈ ગઈ વખતે હું ગયો હતો, આ વખતે રંજનાને તું અહીંયા મૂકીને જા, રંજનાને હું સાચવીશ. બંને પુત્રો તો ચંદનવાડી જવા અધીરા બની ગયા હતા. અધીરા બની જવું એટલે ઉતાવળા બની જવું. આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. અમે ત્રણેય ઘોડે સવારની આવડતવાળા, તેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા હતા. પાણીદાર એટલે તેજદાર, તેજસ્વી. બરાબર. પાણીદાર એટલે તેજદાર, તેજસ્વી. સમાજે શબ્દ પૂછાય તો યાદ રાખજો. પાણીદાર એટલે તેજદાર, તેજદાર અથવા તો તેજસ્વી. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે યાદ રાખજો. સમાનાર્થી શબ્દ તરીકે પૂછી શકાય એવો છે. પાણીદાર એટલે તેજદાર અથવા તો તેજસ્વી. હવે ઘોડા શબ્દ એટલે ઘોડા માટે અશ્વ પણ થાય અને તુરંગ પણ થાય. ઘોડો, ઘોડો. બરાબર. ઘોડો એટલે અશ્વ, અશ્વ એટલે તુરંગ અને તુરંગ એટલે હય. બરાબર. હય શબ્દ એટલે પણ ઘોડા માટે વપરાય છે. તમે પાયદળ શબ્દ વાપરો છો તો પગે ચાલથી એમ હયદળ એટલે ઘોડાનું દળ. હવે આપણે આગળ જોઈએ. હોટેલના વ્યવસ્થાપકે અમારા બપોરી ખાણાનું ભાથું બાંધી આપવા વર્દી આપી દીધી. તો બપોરના સમયની અંદર જે જેમનું બપોરનું ખાવાનું હતું એનું આયોજન હોટલના માલિકે કરી દીધું હતું. પણ આવે પ્રસંગે ભૂખ વધારે લાગે અને હોટેલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે એવો અનુભવ હોવાથી અમે સમી સાંજે પહાલગામના હલવાઈઓને થોડું ઘણું ખટવ્યા. બરાબર. પહાલગામના જે હલવાઈઓ હતા એમને થોડું ઘણું ખટવ્યા જે છે એટલે કે એમની પાસેથી લઈ લીધું છે. વળતે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી કેમેરા, થર્મોસ અને નાસ્તાના સાધનો ઘોડેવાળાને સોંપી અમે ત્રણેય જણ ચાલી નીકળ્યા. તો અહીંયા લેખિકા આપણને એ કહે છે કે બીજે દિવસે અમે અમારી પાસે જે કઈ વસ્તુઓ લેવાની હતી એ બધી જ વસ્તુઓ અમે સાથે લઈ લીધી. તો કઈ કઈ વસ્તુઓ સાથે લીધી તે પ્રશ્ન પૂછાય તો જવાબ લખી શકાય કેમેરા, થર્મોસ અને નાસ્તાના સાધનો. આટલી વસ્તુ એમને સાથે લીધી હતી. આગળ જોઈએ. પહાલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે. કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ. પ્રશ્ન પૂછી શકાય કે કાશ્મીરનો વૈશાખ એટલે શું? તો કે ભાઈ કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ. નદી કાંઠે કેવી અભિરામ વનરાઈ જે છે, તો નદી કાંઠે જે અભિરામ જે વનરાઈ જે છે એની વાત અહીંયા કરવામાં આવી છે. સેવ એટલે સફરજનના ઝાડ. સેવ એટલે અહીંયા સફરજનના અર્થમાં છે. ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. પૂર ઝપાટાબંધ વહેતા શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા
સફરજનના વૃક્ષ. તો ત્યાં અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે લેખિકા આપણને સફરજનની વાત કરે છે અને શેષ નદીના નીરની વાત પણ કરે છે અને સાથે સાથે ધોળા દૂધ જેવા ફૂલ જે હતા એનાથી લેખિકા આનંદિત થઈ જાય છે અને એક અંગ્રેજી કાવ્ય પંક્તિ મારા મનમાં કૂદી કૂદીને રટણ કરવા લાગે છે. A things of beauty is joy forever. અર્થાત સૌંદર્ય હંમેશા આનંદ માટે હોય છે. વિદ્યાર્થી મિત્રો આ પંક્તિમાં સમજાવવામાં આવે છે કે હંમેશા સુંદરતા આપણે જોઈએ છે એટલે આપણે આનંદિત થઈ જઈએ છીએ, પ્રફુલ્લિત થઈ જઈએ છીએ. સુંદરતા હંમેશા વ્યક્તિને, માણસને આનંદ આપે છે. નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ધસતી વાયરાથી ઉડી જતી ઓઢળીને ખેંચી પકડવા મતતી મુગ્ધ કન્યકાઓની યાદ આપતી ઉજળા નિર્મળા ઉછાળા મારતા ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા નિશાળનો ઘંટ વાગી જવાની બીકે જે કન્યા જે છે એ જે ઉતાવળી ચાલે એવી એની વાત અહીંયા કરવામાં નથી આવી, પણ વાત કોની કરવામાં આવી છે? નદીની વાત કરવામાં આવી છે. નદીની વાત એટલા માટે કરવામાં આવી છે કે જેમ કન્યા ઉતાવળે જાય છે સ્કૂલમાં જવા માટે કે સ્કૂલ ચાલુ થાય એ પહેલા હું પહોંચી જાઉં, નિશાળનો ઘંટ વાગે પહેલા પહોંચી જાઉં, એમ આ નદી પણ જે છે ઉતાવળે એ ત્યાં આગળ પહોંચી જાય છે. એટલે નદીની વાત જે છે ને એ અહીંયા કન્યા સાથે કવિ સરખાવવામાં આવી છે લેખિકાએ. શેષ નદી વહી રહી હતી અને નદીને જમણે પડખે રળિયામણી ટેકરીઓ ઉપર પાઇનના ઝાડની ગીચ જાળીમાં થઈને વાતા માદક આહલાદક વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળીઓની સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને લેખિકા કહે છે કે જે પવન જે છે એ પણ સિસોટીના સંગીતનો અભ્યાસ હોય એવો લાગે છે. ને પવનની કેવી રીતે અમને તુલના કરી છે કે માદક પવન વાતો હતો, આહલાદક પવન વાતો હતો અને સુસ્વાદા એટલે કે ઠંડીનો ચમકારો હોય એવી રીતે પવન વાતો હતો એની વાત અહીંયા કરવામાં આવી છે. નિશાળ ભણી દોડતી કન્યકાઓએ સિસોટી વગાડી ટીકડી છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા. બરાબર, આગળ આપણે જોઈએ. બુલબુલ રાજા અને નિશાંત એવા અમારા ઘોડાના નામ હતા. અહીંયા પ્રશ્ન પૂછ્યા કે ભાઈ ઘોડાના નામ કયા કયા હતા? તો તમને ખબર પડી જોઈએ કે બુલબુલ, રાજા અને નિશાંત એ લેખિકાએ જે ઘોડા પસંદ કર્યા હતા તેના નામ હતા. તે પહાડી ઘોડા સી કાળજીથી કેવી જતનપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ઘોડા પણ કાળજીથી જતનપૂર્વક ચંદનવાડી, ઘોડાને પણ રસ્તો ખબર હતો, એની પર જે સવાર બેઠા છે એમની પૂરેપૂરી હિફાજત કરવાની એ પણ ઘોડાની ફરજ હતી. એટલે કે છે કે ચંદનવાડી તરફ કાળજીથી અને જતનપૂર્વક અમને લઈ જતા હતા. લક્ષણી આવતા તે સંભળ્યા ભર્યા પગલા માડી અમને ઈજા ન આવે તેમ દોડે જતા હતા. તો ત્યાં ઘોડા પણ હવે રીતે ટ્રેન કરવામાં આવે છે કે જો લક્ષણી જગ્યા આવે તો પગ લપસે નહીં અને એની ઉપર જે સવાર બેઠા છે એમને સહેજ પણ ઈજા ન થાય એ રીતે ઘોડા આગળ વધ્યા જતા હતા, દોડીએ જતા હતા. પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા એક હરોળમાં ચલાવી શકતા અને વળી સાંકડી કેડી આવતી ત્યારે અમે ત્રણેય એક પાછળ એક ચાલી માર્ગ કાપતા હતા. તો ઘોડાને પણ ખબર છે કે જ્યાં પહોળો માર્ગ આવે છે ત્યારે ત્રણેય ઘોડા સાથે ચાલતા હતા અને જ્યાં સાંકડો માર્ગ એટલે કેડી જેવો માર્ગ આવે છે ત્યારે ઘોડા લાઈનમાં ચાલતા હતા. વિદ્યાર્થી મિત્રો કે ઘોડાને પણ કેવી રીતે અહીંયા ટ્રેન કરવામાં આવે છે એનું આપણને લેખિકા વર્ણન કરે છે. ત્યાં અમારા જેવી જે માતા તથા બે પુત્રોની ત્રિપુટીનો ભેટો થઈ ગયો. તે હતા શ્રીમતી કૃષ્ણ હટેસિંહ તથા તેમના બે પુત્રો. તે લોકો પણ ચંદનવાડી જઈ રહ્યા હતા. પ્રશ્ન પૂછી શકાય કે લેખિકાને કોનો ભેટો થઈ ગયો? તો લેખિકાને શ્રીમતી કૃષ્ણ હટેસિંહ અને તેમના બે પુત્રોનો ભેટો થઈ ગયો. તે લોકો ક્યાં જતા હતા? તો તે લોકો ચંદનવાડી જતા હતા. હવે આપણે આગળ જોઈએ. સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો તે અભિરામ સચવાયો હતો. હવા તાજગીથી ભરપૂર હતી. બરાબર, તો જે હવા જે છે એ તેમને એકદમ તાજગીથી ભરપૂર લાગતી હતી અને આખી કુદરત વસંતા વાતાવરણથી ઘેરી બની આનંદમગ્ન બની હતી. વસંતા વાતાવરણ એટલે વસંતનું આખું વાતાવરણ કુદરત ઉપર છવાઈ ગયું હતું અને તે આનંદમગ્ન બની હતી.
અમે ત્રણ પણ તે જ વાતાવરણથી મસ્ત બની હસતા, ગીત ગાતા, વાતો કરતા, સંસ્કૃતિ કવિઓના વસંત ઋતુના, હિમાલયના તથા નદીઓના વર્ણનાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. તો અહીંયા લેખિકા જે છે એ હસતા વાતો કરતા, બરાબર. અહીંયા પ્રવાસનો નિબંધ છે એટલે આમાં ફક્ત ને ફક્ત હાસ્યની વાત નથી, સાથે સાથે સંસ્કૃતિના સમજવાની વાત છે, આનંદની વાત છે અને શ્લોક ગાવાની વાત છે. તો પ્રવાસની અંદર આ બધું શક્ય બને તો જ વિદ્યાર્થી મિત્રો તમને પ્રવાસની મજા આવે. તમે જે જગ્યાએ પ્રવાસ જાઓ છો એની ભૂગોળ પણ તમને ખબર હોવી જોઈએ. તો આ બધાની વાતો કરતા માતા અને બે પુત્રો, અને આગળ આપણે જોયું તેમ શ્રીમતી કૃષ્ણ હઠીસિંહ અને તેમના પુત્રો આ બધા સાથે સાથે ત્યાં જતા હતા. માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું આગવું સ્વરૂપ બદલતી હતી. તો કુદરત જે છે ત્યાં માર્ગમાં પોતાનું સ્વરૂપ બદલતી, બરાબર. આ તો અમરનાથની યાત્રા છે એટલે અમરનાથની યાત્રામાં તમે જ્યાં જુઓ ત્યાં કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હતી. એટલું બધું સૌંદર્ય હતું. આપણે આગળ એક પંક્તિ અહીંયા મૂકી છે, થિંગ્સ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર, અર્થાત સૌંદર્ય હંમેશા આનંદ માટે હોય છે. તો આ રીતે સૌંદર્યનો આનંદ માણતા માણતા લેખિકા અને એમના બાળકો પસાર થતા હતા. અને એમાંથી કયું શ્રેષ્ઠ છે નક્કી કરવા અમે સાવ અસમર્થ બની જતા હતા. એકાદ વિખ્યાત ચિત્રકારના સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહ સ્થાનમાં જઈએ અને ત્યાં જઈ આ ચિત્ર જોયું, અરે આ તો એનાથી પણ વધારે સરસ છે, એમ આપણે એકબીજાને કહીએ છીએ તેવું જ અહીં બનતું. તો અહીંયા જે લેખિકા છે એ વાત જણાવે છે કે જેમ આપણે કોઈ ચિત્રકાર, મોટા ચિત્રકારનું ચિત્રની ગેલેરીમાં જોવા જઈએ, બરાબર, એમને જે ચિત્રનું પ્રદર્શન રાખ્યું હોય ત્યાં જોવા જઈએ તો આપણે કહીએ છીએ કે અરે આ ચિત્ર જોયું, આ ચિત્ર તો એના કરતાં પણ સુંદર છે, અરે આ ચિત્ર જોયું તો આ ચિત્ર એના કરતાં પણ સુંદર છે, અરે પેલું ચિત્ર કરતાં આ ચિત્ર વધારે સુંદર છે. એમ અહીંયા પણ અમરનાથની યાત્રામાં ભગવાને કુદરતી એટલું બધું સૌંદર્ય આખી અમરનાથની યાત્રાની અંદર અમરનાથ જે સ્થળ છે ત્યાં ભરપૂર ભર્યું છે કે એક તમે સૌંદર્ય જુઓ ત્યાં બીજું ભૂલી જવાય, બીજું જુઓ ત્યાં ત્રીજું ભૂલી જવાય. એવું લાગે કે આના કરતાં પેલું જે સૌંદર્ય હતું, જે સુંદરતા હતી એ બહુ સરસ હતી. એટલા માટે આ જે પ્રવાસ કરી રહ્યા છે લેખિકા અને તેમના પુત્રો એ આનંદિત હોય છે, આનંદ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પાઠનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ, બરાબર. આ જે પહેલા ભાગમાંથી આટલા એક માર્ક્સના પ્રશ્ન પૂછી શકાય એ પણ આપણે જોઈ લઈએ કે અમરનાથની યાત્રા કયા સમયમાં સરળ પડે છે. તો અમરનાથની યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે. આપણે શરૂઆતમાં જોયું. બીજો પ્રશ્ન એ પૂછી શકાય કે અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્ન રૂપ બને છે. તો એનો જવાબ એમ કહી શકાય કે અમરનાથ યાત્રામાં બરફના ડુંગર ઓળંગવા એ અવરોધ વિઘ્ન રૂપ બને છે. ક્યારેક આવો પણ પ્રશ્ન પૂછી શકાય કે દરેક ગુજરાતી ચંદનવાડી અચૂક જ જાય છે એ અંગે લેખિકા શું માને છે. તો એમ કહી શકાય કે દરેક ગુજરાતી ચંદનવાડી અચૂક જાય છે એ અંગે લેખિકાનું એવું માનવું છે કે તે સ્થળનું નામ ગુજરાતીઓને ઘણું પોતાનું લાગતું હશે માટે. હવે બીજો પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે. તો એમ કહી શકાય કે કાશ્મીરમાં બેરીનાથ, સોનબર્ગ કે ટુલિયો તળાવ આ બધા સ્થળો જે છે એ જોવાલાયક છે. લેખિકાને કયા કયા નામ પારકા અથવા તો પરાયા લાગે છે એમ એવો પ્રશ્ન પણ કદાચ પૂછી શકાય. તો લેખિકાને ગુલબર્ગ કે ખિલબર્ગ, ચશ્મે શાહી કે સુલેઆમ અગર કે અજમલ કે ગિરિબલ જેવા નામ જે છે એ જે છે ને એ પારકા કે પરાયા લાગી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આમાંથી પ્રશ્ન પૂછી શકાય પરીક્ષામાં, તો તમે યાદ રાખજો. હવે આપણે બીજા વિડીયોની અંદર ફરી વખત મળીશું. અહીંયા આપણે ભાગ 1 પૂર્ણ કરીએ છીએ. હજી વિદ્યાર્થી મિત્રો પાઠ અધૂરો છે, વિડીયો વધારે લાંબો ન થઈ જાય એ માટે હવે આપણે આ જ પાઠની સમજૂતી માટે બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.